જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરશું એટલાન્ટામાં રાત્રે 12 વાગ્યે રેસ્ટોરન્ટમાંથી પટેલની ધરપકડ। ઘણા વર્ષો પહેલા બનાસકાંઠાના એક નાનકડા ગામમાં રણજીત પટેલ નામનો એક યુવાન રહેતો હતો। ગામ નાનું હતું, લોકો એકબીજાને નામથી ઓળખતા હતા અને કોઈના ઘરમાં ચૂલો સળગે કે ન સળગે તેની ખબર પણ પાડોશીને થઈ જતી હતી। રણજીતના પિતાની પાસે બહુ જમીન નહોતી, ઘર સામાન્ય હતું અને આવક પણ એવી નહોતી કે દીકરાના મોટા સપનાઓને સહેલાઈથી પાંખો મળી શકે। પરંતુ રણજીતના મનમાં એક જ વાત સતત ફરતી હતી કે જીવન આખું આ જ ગામમાં પસાર કરવું નથી, તે કંઈક મોટું કરવાનું સપનું જોતો હતો। પરિવારની સ્થિતિ જોઈને તેણે નક્કી કર્યું કે વિદેશ જવું છે અને પોતાની મહેનતથી કંઈક ઊભું કરવું છે। લગભગ 35 વર્ષની ઉંમરે તેને અમેરિકા જવાની તક મળી અને તે એટલાન્ટા શહેરમાં પહોંચ્યો। ગામમાંથી નીકળતી વખતે માતાએ હાથમાં થોડા પૈસા આપીને કહ્યું હતું કે બેટા, ત્યાં પૈસા મળે કે ન મળે પણ ઇજ્જત ક્યારેય ગુમાવતો નહીં। રણજીતે એ વાત હૃદયમાં ઉતારી લીધી હતી। એટલાન્ટા તેના માટે એકદમ અલગ દુનિયા હતી। પહોળા રસ્તા, ઊંચી ઇમારતો, રાત્રે પણ પ્રકાશથી ઝળહળતું શહેર, કામ માટે દોડતા લોકો અને પોતાની જ દુનિયામાં જીવતા હજારો ચહેરા વચ્ચે રણજીતને શરૂઆતના દિવસોમાં ઘણીવાર એવું લાગતું હતું કે આ શહેરમાં માણસ પાસે પોતાને સાબિત કરવા સિવાય કોઈ વિકલ્પ નથી। તેને શરૂઆતમાં એક રેસ્ટોરન્ટમાં કામ મળ્યું। સવારે વહેલો પહોંચતો અને રાત્રે મોડે ઘરે પાછો ફરતો। ક્યારેક વાસણો સાફ કરતો, ક્યારેક રસોડામાં મદદ કરતો, ક્યારેક ગ્રાહકોને ખાવાનું પહોંચાડતો અને ક્યારેક રાત્રે આખું રેસ્ટોરન્ટ બંધ કરવાની જવાબદારી પણ તેના ખંભા પર આવતી। શરૂઆતમાં તેને અંગ્રેજી બોલવામાં થોડી તકલીફ પડતી। ગ્રાહકો ઝડપથી બોલે ત્યારે તે હળવું સ્મિત કરીને વાત સમજાવવાનો પ્રયત્ન કરતો। ઘણીવાર કોઈ શબ્દ સમજતો નહીં તો રસોડામાં જઈને બીજા કર્મચારીઓને પૂછતો, પરંતુ તેણે ક્યારેય કામ નાનું ગણ્યું નહીં। તે રોજ પોતાની ભૂલો નોંધતો અને બીજા દિવસે એ જ ભૂલ ન થાય તેની કાળજી રાખતો। થોડા મહિનામાં રસોડાનું કામ સમજવા લાગ્યું, ગ્રાહકોની પસંદગી સમજવા લાગ્યો અને સૌથી મોટી વાત એ કે રેસ્ટોરન્ટ કેવી રીતે ચાલે છે તે શીખવા લાગ્યું। 2 વર્ષ સુધી સતત મહેનત કર્યા પછી તેણે થોડા મિત્રો અને ઓળખીતાઓની મદદથી પોતાનું નાનું રેસ્ટોરન્ટ શરૂ કર્યું। શરૂઆતમાં રેસ્ટોરન્ટમાં માત્ર થોડા જ ટેબલ હતા, રસોડું પણ નાનું હતું અને રાત્રે ગ્રાહકો ઓછા હોય ત્યારે રણજીત પોતે જ કાઉન્ટર સંભાળતો। કોઈ વેટર ન આવે તો ગ્રાહકોને ખાવાનું પણ પોતે પીરસતો અને રસોડામાં માણસ ઓછો પડે તો અપ્રેમ પહેરીને પોતે રસોઈમાં ઊભો રહી જતો। ધીમે ધીમે લોકો તેને ઓળખવા લાગ્યા। કોઈ ગુજરાતી પરિવાર આવે તો રણજીતને પોતાના ગામની યાદ આવતી। કોઈ ભારતીય વિદ્યાર્થી આવે તો તે તેની સાથે ગુજરાતીમાં 2 શબ્દ બોલીને ખુશ થઈ જતો અને કોઈ વૃદ્ધ ભારતીય ગ્રાહક આવે તો તેની ખુરશી પર ખેંચીને બેસાડતો। વર્ષો સુધી મહેનત કરીને તેણે એક વાત શીખી હતી કે પરદેશમાં માણસ પાસે પૈસા કરતાં વધારે કિંમતી વસ્તુ વિશ્વાસ હોય છે। તેથી દરેક કામમાં કાગળો સાચવતો, નિયમો સમજાવવાનો પ્રયત્ન કરતો અને રેસ્ટોરન્ટને ધીમે ધીમે આગળ વધારતો ગયો। બહારથી જોતા બધું સારું ચાલી રહ્યું હતું, પરંતુ રણજીતના જીવનમાં એક એવી રાત આવવાની હતી જે તેની આખી જિંદગી 2 ભાગમાં વહેંચી નાખશે। એ રાત સામાન્ય રાત જેવી જ શરૂ થઈ હતી। રેસ્ટોરન્ટમાં રાત્રિના ગ્રાહકો ધીમે ધીમે ઓછા થઈ રહ્યા હતા। ઘડિયાળે 11 વાગ્યા હતા। રસોડામાં છેલ્લો ઓર્ડર તૈયાર થઈ રહ્યો હતો। રણજીતે કાઉન્ટર પરના હિસાબો જોયા અને કર્મચારીઓને કહ્યું કે કામ પૂરું થાય એટલે બધું બંધ કરી દેજો। બહાર એટલાન્ટાની રાત્રિ પોતાની ગતિએ દોડી રહી હતી। રેસ્ટોરન્ટની બહાર રસ્તા પર વાહનોની અવરજવર હતી અને અંદર રણજીતને લાગતું હતું કે હવે થોડા સમયમાં બધું શાંત થઈ જશે। પરંતુ રાત્રિના 12 વાગ્યા પહેલા જ બહાર અચાનક અનેક વાહનો આવીને ઊભા રહ્યા। રણજીતે કાચમાંથી બહાર જોયું તો તેના ચહેરા પરનું સ્મિત અચાનક ગાયબ થઈ ગયું। કેટલાક અધિકારીઓ ઝડપથી રેસ્ટોરન્ટ તરફ આવી રહ્યા હતા। દરવાજો ખુલ્યો, અંદર અધિકારીઓ પ્રવેશ્યા। શરૂઆતમાં રણજીતે સમજાવ્યું નહીં કે વાત શું છે। તેણે ધીમેથી પૂછ્યું, શું થયું છે? અધિકારીઓએ કંઈક પૂછ્યું અને રણજીતે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો,
પરંતુ તેની જીભ જાણે અટકી ગઈ. તેના હાથમાં રહેલો કાગળ નીચે પડી ગયો. તેણે એક પગલું પાછળ લીધું, પછી બીજું. તેની આંખો સતત અધિકારીઓના ચહેરા પર જ હતી. આ રેસ્ટોરન્ટમાં કામ કરતા લોકો પણ ગભરાઈ ગયા. થોડા ગ્રાહકો પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. થોડા જ પળોમાં જે રેસ્ટોરન્ટમાં ખાવાની સુગંધ હતી, ત્યાં અચાનક ભયનું વાતાવરણ છવાઈ ગયું. રણજીત કંઈક સમજાવવાનો પ્રયત્ન કરતો હતો. સાહેબ, મારી વાત સાંભળો, કંઈક ગેરસમજ થઈ છે. તેનો અવાજ ધ્રુજતો હતો. તે વારંવાર હાથ જોડતો, ક્યારેક અધિકારીઓ તરફ જોતો અને ક્યારેક પોતાના કાગળો શોધતો. પરંતુ પરિસ્થિતિ તેના હાથમાંથી નીકળી ગઈ હતી. તેણે પોતાની તરફથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે રાત્રે કોઈ વાત તેની ઈચ્છા પ્રમાણે ચાલી નહીં. અધિકારીઓએ તેને આગળ આવવા કહ્યું ત્યારે રણજીતનો ફફડાટ વધી ગયો. તેણે ધીમેથી કહ્યું, મને એકવાર ફોન કરવા દો. કોઈએ તેની વાત સાંભળી? કોઈએ નહીં. રણજીત ફરી બોલ્યો કે મારા પરિવારને ખબર નથી. તેના ચહેરા પર હવે તે આત્મવિશ્વાસ નહોતો જે તેણે વર્ષોની મહેનતથી બનાવ્યો હતો. જે માણસ દરરોજ 10-10 કલાક કામ કરતો હતો, તે જ માણસ હવે પોતાના પગ પર ઊભો રહેવામાં પણ અશકાતો હતો. તે નાના નાના શબ્દોમાં કંઈક કહેતો રહ્યો, હું સમજાવી શકું છું, મને તક આપો. મેં કંઈ ખોટું કરવાનો ઈરાદો રાખ્યો નથી, પરંતુ વાત આગળ વધી રહી હતી. એક અધિકારીએ તેને બહાર આવવા કહ્યું. રણજીતે પાછળ વળી પોતાનું રેસ્ટોરન્ટ જોયું. કાઉન્ટર, ખુરશીઓ, રસોડું, દિવાલ પર લટકતો મેનુ અને તે નાનું બોર્ડ જેમાં તેણે પોતાના હાથથી કેટલાક શબ્દ લખ્યા હતા. બધું તેને એક ક્ષણમાં અજાણ્યું લાગવા લાગ્યું. તે રેસ્ટોરન્ટ માત્ર દુકાન નહોતી. તેમાં તેની યુવાની, તેની મહેનત, ગામથી લાવેલી આશાઓ અને વર્ષો સુધી રાત્રે ઊંઘ છોડીને કરેલી મહેનત બંધ હતી. અધિકારીઓએ તેને બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે દરવાજાની ચોખટ તરફ જોયું. તેના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા હતા. તેણે ફરી એકવાર કહ્યું કે મને મારા પરિવારને કહેવા દો. આ વખતે તેના અવાજમાં વિનંતી કરતાં વધારે ભય હતું. ત્યારબાદ પરિસ્થિતિ કડક બન્યો. અધિકારીઓએ તેને આગળ ધકેલ્યો અને રણજીત અચાનક પાછળ સરક્યો. એક અધિકારીએ તેનો હાથ પકડી લીધો. રણજીતે છૂટવાનો પ્રયાસ કર્યો નહીં, પરંતુ તેની આંખોમાં એવો ફફડાટ હતો કે જાણે તેને સમજાતું જ ન હોય કે હવે આગળ શું થવાનું છે. બહાર ઊભેલા કેટલાક લોકો આ બધું જોઈ રહ્યા હતા. કોઈને ખબર નહોતી કે આખી વાત શું હતી, પરંતુ રણજીતને અધિકારીઓ રેસ્ટોરન્ટમાંથી બહાર લઈ ગયા. થોડા સમયમાં જે માણસ પોતાના રેસ્ટોરન્ટનો માલિક બનીને ગર્વથી કાઉન્ટર પાછળ ઊભો રહેતો હતો, તે જ માણસ અધિકારીઓની વચ્ચે ચાલતો હતો. એક ક્ષણ તેણે પાછળ ફરી રેસ્ટોરન્ટ તરફ જોયું. આંખોમાં પાણી આવી ગયું. તેણે હોઠ હલાવ્યા, પરંતુ અવાજ બહાર આવ્યો નહીં. કદાચ તે પોતાના રેસ્ટોરન્ટને છેલ્લી વાર જોઈ રહ્યો હતો, કદાચ પોતાના સપનાને, અને કદાચ એ જીવનને પણ જે તેણે પોતાની મહેનતથી ઊભું કર્યું હતું. તે રાત્રે રણજીતની ધરપકડ થઈ. આગળની કાનૂની પ્રક્રિયા લાંબી ચાલી. તપાસ, કોર્ટ, દસ્તાવેજો અને પૂછપરછ વચ્ચે રણજીતનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. અંતે તેને 3 વર્ષની જેલની સજા થઈ. જેલના દરવાજા બંધ થયા ત્યારે તેને સૌથી વધારે પૈસાનું દુઃખ નહોતું. તેને સૌથી વધારે ડર હતો કે બહાર નીકળ્યા પછી લોકો તેની સામે કેવી રીતે જોશે. જેને લોકો મહેનતથી રેસ્ટોરન્ટ માલિક તરીકે ઓળખતા હતા, હવે તેની ઓળખ એક સજા પામેલા માણસ તરીકે થવાની હતી. જેલમાં પહેલી રાત તેણે ઊંઘવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઊંઘ આવી નહીં. તેને ગામ યાદ આવ્યું, માતાનો ચહેરો યાદ આવ્યો, પિતાનું નાનું ઘર યાદ આવ્યું, અને રેસ્ટોરન્ટની પહેલી રાત યાદ આવી. પહેલી કમાણી યાદ આવી, અને પછી એ રાત્રિ યાદ આવી જ્યારે અધિકારીઓ તેને ઢસડીને બહાર લઈ ગયા હતા. તે પોતાની જાતને એક જ પ્રશ્ન પૂછતો રહ્યો કે શું આ જ અંત છે? થોડા દિવસો પછી તેણે પોતાની જાતને સમજાવવાનું શરૂ કર્યું કે માણસનું જીવન એક ભૂલથી કે એક સજાથી પૂર્ણ થઈ જતું નથી. જેલના 3 વર્ષ તેના માટે સરળ નહોતા. ઘણી રાતો તેણે દિવાલ તરફ જોઈને પસાર કરી.
ઘણી સવાર એવી આવી જ્યારે તેને લાગ્યું હતું કે બહારનું જીવન કદાચ હવે તેને સ્વીકારશે નહીં, પરંતુ ધીમે ધીમે તેના અંદર એક નવી જીદ જન્મી. તેને નક્કી કર્યું કે જો ક્યારેય બહાર જવાની તક મળશે તો તે ફરીથી કામ કરશે, ફરીથી શરૂઆત કરશે અને આ વખતે પોતાની જિંદગીના દરેક પગલાં વધારે સમજદારીથી ભરશે. 3 વર્ષ પછી જ્યારે જેલના દરવાજા તેની પાછળ બંધ થયા અને તે બહાર આવ્યો, ત્યારે એટલાન્ટા એ જ શહેર હતું, પરંતુ રણજીત એ જ માણસ નહોતો. તેના વાળમાં સફેદી આવી ગઈ હતી, ચહેરા પર વર્ષોની થકાનની રેખાઓ હતી અને આંખોમાં પહેલા જેવી ચમક નહોતી. તે એક સમય એવો હતો કે જ્યારે રણજીત પોતાનું રેસ્ટોરન્ટ છોડીને બહાર નીકળ્યો હતો અને આજે તે ફરી એક નાની નોકરી શોધતો માણસ બની ગયો હતો. કેટલાક લોકોએ તેને ઓળખ્યો, કેટલાકે વાત કરી, કેટલાકે મોઢું ફેરવી લીધું. કોઈએ સીધો પ્રશ્ન કર્યો તો તેણે લાંબો જવાબ આપવાને બદલે એટલું જ કહ્યું કે જીવન ફરી શરૂ કરવું છે. શરૂઆતમાં તેણે નાનું કામ સ્વીકાર્યું. પગાર ઓછો હતો, કામ વધારે હતું, પરંતુ તેને ફરિયાદ નહોતી. સવારે કામે જતો અને સાંજે ઘરે આવીને આગામી દિવસનું આયોજન કરતો. ધીમે ધીમે તેણે થોડા પૈસા બચાવ્યા. કેટલાક જૂના ઓળખીતાઓએ તેની મહેનત જોઈને ફરી વિશ્વાસ મૂક્યો. ઘણા સમય પછી તેણે નાનકડા સ્તરે ફરી ખાવાનું કામ શરૂ કર્યું. આ વખતે રણજીતે ઝડપથી મોટું બનાવીને જગ્યાએ ધીમે ધીમે આગળ વધવાનું નક્કી કર્યું. એક ગ્રાહક સાથે સંબંધ બનાવ્યો અને એક બિલ સાચવ્યું. દરેક કાગળ સમજ્યો, દરેક નિયમની તપાસ કરી. કોઈ વાત સમજાતી ન હોય તો નિષ્ણાંતની સલાહ લીધી. તે હવે પહેલાં જેવો ઉતાવળિયો રણજીત નહોતો. તેણે પોતાની ભૂતકાળની કડવી ઘટના પાસેથી એક મોટી શીખ લીધી હતી કે પરદેશમાં મહેનત જેટલી જરૂરી છે એટલું જ નિયમોનું જ્ઞાન અને કાયદાનું પાલન પણ જરૂરી છે. વર્ષો પસાર થયા અને રણજીતનું કામ ફરી ઊભું થવા લાગ્યું. એક સમય એવો આવ્યો કે લોકો ફરી તેને તેના નામથી ઓળખવા લાગ્યા. કોઈ તેને જોઈને કહેતો કે રણજીતભાઈ, તમે ફરી ઊભા થઈ ગયા. ત્યારે તે માત્ર હળવું સ્મિત કરતો. તેને ખબર હતી કે આ રસ્તો કેટલો લાંબો હતો. તેણે પોતાના પરિવારને પણ ધીમે ધીમે પોતાની પાસે બોલાવવાનું શરૂ કર્યું. પરિવાર એટલાન્ટા આવ્યો ત્યારે રણજીત એરપોર્ટ પર તેને ઊભો હતો લેવા માટે. વર્ષો પહેલાં જે માણસ વિદેશ જવા માટે ગામ છોડતો હતો, તે દિવસે તેની આંખોમાં સપના હતા અને આજે પરિવારને પોતાના શહેરમાં આવકારતો હતો ત્યારે આંખોમાં આંસુ હતા. પરિવારને તેણે પોતાના જીવનની બધી વાતો એકસાથે કહી નથી. તેણે માત્ર એટલું કહ્યું કે આ શહેરે મને ઘણું આપ્યું છે, પણ ઘણું શીખવ્યું પણ છે. પરિવાર સાથે રહેવાનું શરૂ કર્યા પછી તેની જિંદગીમાં ફરી ઘરનો અવાજ આવ્યો. રસોડામાં વાસણોની ખણખણાટ, ઘરમાં ગુજરાતી વાતચીત અને સાંજે પરિવાર સાથે બેસીને ચા પીવાની નાની નાની ખુશીઓ તેને એ વાત સમજાવતી હતી કે માણસ કેટલું પણ કમાઈ લે, અંતે પોતાના લોકોની હાજરી જ સૌથી મોટું સુખ છે. થોડા વર્ષો પછી રણજીતનું કામ સ્થિર થયું. તેણે પોતાનું નામ ફરી ઊભું કર્યું. હવે કોઈ તેને માત્ર તેની જૂની સજા પરથી ઓળખતું નહોતું, લોકો તેની મહેનત પણ જોતા હતા. એક દિવસ રાત્રે રેસ્ટોરન્ટ બંધ કર્યા પછી તે બહાર ઊભો હતો. ઘડિયાળમાં લગભગ 12 વાગ્યા હતા. એ જ સમયે હતો જ્યારે વર્ષો પહેલાં અધિકારીઓ તેના રેસ્ટોરન્ટમાં આવ્યા હતા. થોડા સમય માટે તે એકદમ શાંત થઈ ગયો. રસ્તા પર વાહનો પસાર થઈ ગયા હતા, શહેરની લાઇટો ચમકી રહી હતી. તેણે ઘડિયાળ તરફ જોયું અને પછી રેસ્ટોરન્ટના દરવાજા તરફ. તેની આંખો સામે ફરી એ રાત આવી ગઈ. અધિકારીઓનો પ્રવેશ, પોતાનો ફફડાટ, હાથ જોડીને કરેલી વિનંતી અને રેસ્ટોરન્ટમાંથી બહાર ખેંચાઈ જવાની એ ક્ષણ. પરંતુ આ વખતે દ્રશ્ય અલગ હતું. આ વખતે કોઈ અધિકારી તેને લઈ જવા આવ્યો નહોતો. આ વખતે તે પોતે પોતાની મહેનતથી ઊભો હતો. તેણે દરવાજો બંધ કર્યો, ચાવી ખિસ્સામાં મૂકી અને ધીમે ધીમે ઘરે ચાલવા લાગ્યો. રસ્તામાં તેણે ફોન કાઢ્યો અને પરિવારને કહ્યું કે હું આવી રહ્યો છું. સામેની બાજુથી ઘરના કોઈ સભ્યનો અવાજ આવ્યો, જલ્દી આવજો. રણજીત સ્મિત કરતો રહ્યો. એ સ્મિતમાં વર્ષોની પીડા હતી, 3 વર્ષની સજા હતી, ગુમાવેલી ઇજ્જત હતી,
ફરી મેળવેલો વિશ્વાસ હતો અને સૌથી વધારે એક એવી જિંદગી હતી જેને તેણે તૂટ્યા પછી પોતાના હાથથી ફરી જોડેલી હતી. એ રાત્રે ઘરે પહોંચીને તેણે દરવાજો ખોલ્યો તો પરિવાર તેની રાહ જોઈ રહ્યો હતો. તેણે સૌને જોયા અને થોડા સમય માટે કંઈ બોલ્યો નહીં. પછી ધીમેથી કહ્યું કે માણસને જીવનમાં ઘણીવાર એવું લાગે છે કે બધું પૂરું થઈ ગયું, પણ જો હિંમત ના છોડે ને તો અંતિમ પાનું હજુ લખવાનું બાકી હોય છે. પરિવારના સભ્યો તેને જોતા રહ્યા. રણજીતે માથું ઊંચું કર્યું. વર્ષો પહેલા અમેરિકાની ધરતી પર આવ્યો ત્યારે તેની પાસે માત્ર એક સપનું હતું. રસ્તામાં તે સપનું તૂટી ગયું હતું. તેની ઇજ્જત ધ્રુજી હતી. તેને જેલમાં જવું પડ્યું હતું અને લોકોની નજર બદલાઈ ગઈ હતી. પરંતુ તેણે પોતાની જિંદગીનો છેલ્લો નિર્ણય પરિસ્થિતિને કરવા દીધો નહોતો. તેણે ફરી કામ કર્યું, ફરી વિશ્વાસ મેળવ્યો અને ફરી પરિવાર સાથે જીવન ઊભું કર્યું. એટલાન્ટાની એ રાત તેની જિંદગીની સૌથી ભયાનક રાત બની હતી. પરંતુ એ જ રાત પછી શરૂ થયેલી લડાઈએ તેને એક વાત શીખવી હતી કે માણસને નીચે પાડનાર ઘટના કદાચ તેના હાથમાં ન હોય, પરંતુ નીચે પડ્યા પછી ઊભું થવું કે નહીં તે નિર્ણય તેના પોતાના હાથમાં હોય છે. રણજીત આજે પણ જ્યારે રાત્રે 12 વાગ્યે રેસ્ટોરન્ટનો દરવાજો બંધ કરે છે ત્યારે એક ક્ષણ માટે અટકી જાય છે. તે ઘડિયાળ તરફ જુએ છે અને પછી પોતાના હાથ તરફ. એ જ હાથો ક્યારેક ફફડાટતા હતા, એ જ હાથો અધિકારીઓની પકડમાં હતા અને આજે એ જ હાથો પોતાની મહેનતથી કમાયેલા જીવનની ચાવી પકડીને ઊભા હોય છે. તે પછી ધીમેથી લાઇટ બંધ કરે છે અને ઘરે નીકળી જાય છે, કારણ કે હવે તેને ખબર છે કે અંધારી રાત કેટલી પણ લાંબી હોય, જો માણસ પોતાની અંદરનો દીવો જીવતો રાખે તો સવાર એક દિવસ જરૂર આવે છે. ડિસ્ક્લેમર: આ વાર્તા મિત્રો સંપૂર્ણપણે કાલ્પનિક અને મનોરંજનના હેતુથી રજૂ કરવામાં આવી છે. તેમાં દર્શાવેલા પાત્રો, નામો, સ્થળો અને ઘટનાઓનો કોઈ વાસ્તવિક વ્યક્તિ, કાયદાકીય કેસ કે ઘટનાક્રમ સાથે સીધો સંબંધ નથી. અમેરિકાની જીવનશૈલી અને પરિસ્થિતિઓનું વર્ણન માત્ર વાર્તાને રસપ્રદ બનાવવા માટે કરવામાં આવ્યું છે. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌનો આભાર. થેન્ક યુ. જય માતાજી.